હર હર મહાદેવ, જય ગિરનારી. કેમ છો મિત્રો? ફરી એકવાર તમારું બધાનું સ્વાગત કરું છું રાકેશ ગુજરિયા બ્લોગમાં. અને આજે મિત્રો આપણે એમ કહેવાય કે શિવરાત્રિ, મહાશિવરાત્રિ 2024 તો ડગલે ને પગલે અનક્ષેત્ર અને ઉતારા હોય છે, જેમાં ડાયરા, સંતવાણી અને આખા ગુજરાતમાં એમ કહેવાય કે જેટલા પણ કલાકાર છે એ બધા ઉપસ્થિત રહે છે ભવનાથ જુનાગઢ, અને પોતપોતાની વાણી પીરસી રહ્યા હોય છે. તો મિત્રો આજે આપણે એવો એક ઉતારો જોવાના છીએ જે એમ કહેવાય છે કે રામદાસ ગોંડલિયાનો ઉતારો છે. તો ભોજનશાળા તેમની જોવાના છીએ અને તેમનો પંડાલ જોવાના છીએ. તો બન્યા રહેજો. અને ખાસ વિનંતી છે કે તમને વિડીયો સારો લાગે તો જય સંતવાણી અથવા જય ગિરનારી લખવાનું ભૂલશો નહીં. અને નવા હો પહેલી વાર આ ચેનલ ઉપર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. અને વિડીયોને એક લાઇક કરી દેજો. હર હર મહાદેવ. તો જેવા મિત્રો તમે ગેટની પાસે આવો તો સરસ મજાની ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વિના મૂલ્યે ચા પીવડાવવામાં આવે છે. તો આ છે ચાના ફરમા, અને ત્યારબાદ આ છે આ ભાઈ ચા બનાવી રહ્યા છે અત્યારે. ચા તૈયાર છે. અને કેટલીક ચા બનાવો છો આખા દિવસની? 400 લીટરની. 400 લીટર ચા બને છે. 400 લીટર દૂધની ચા બને છે. તો બોલો જય ગિરનારી. જય ગિરનારી, જય ભવનાથ. તો અહીંયા ભાંગ બની રહી છે. તો અમને પાવી જોશે, પછી પાવી જોશે અમને. ભગવાન ભોળિયાનાથનો મહાપ્રસાદ બની રહ્યો છે. તો આ ભાંગનો બધો સામાન છે, તમે જોઈ શકો છો. શું વસ્તુ છે આની અંદર? છે વરિયાળી છે, તજ છે, લવિંગ છે, 17 જાતની આઈટમ ભેળવી છે. હા, ભગવાન ભોળાનાથને આજ ભાંગ ચડાવવાની છે. વાહ, ખૂબ સરસ. બધા સાધુ સંતો ભાંગ અત્યારે પ્યાસી હોય, પીતા હોય. ભગવાન ભોળાનાથ પૃથ્વી ઉપર આવી રહ્યા છે. એના સ્વાગતમાં ભાંગ લીલાગઢ ભાંગ બની રહી છે. હું બોટાદ ત્યાગી જસરાજદાસ છું. કાજુ, બદામ, તીખા, સાકર, 17 જાતની આઈટમ નવી ભગવાન ભોળાનાથને ભાંગ ચડાવવાની છે. વાહ, બોલો હર મહાદેવ. જય ગિરનારી. તો મિત્રો આપણે ગેટની અંદર જઈએ છીએ, અને એમ કહેવાય કે જે સંતવાણી ધબધબાટી બોલતી હોય તો આપણે તે જ જોવાના છીએ. અને તમને તો ખબર છે કે ભાઈ મહાશિવરાત્રિ એટલે ભજન ભોજન એટલે ત્રિવેણી સંગમ એ જ મહાશિવરાત્રિ. તો હવે આપણે અંદર જઈ અને પંડાલ જોઈ કે કેવો છે. તો યાત્રિકો જેટલા પણ આવેલા હોય અત્યારે બધા વિસામો કરી રહ્યા છે, અને ત્યારબાદ આ બધું માણસો બધું બેસીને ભજન સાંભળતા હોય છે. તો હવે આપણે એ પંડાલે પહોંચી ગયા છીએ, અને ત્યારબાદ એમ કહેવાય કે આપણે જે ભોજનશાળા છે એ ભોજનશાળાએ જવાના છીએ. તો અત્યારે આપણે પંડાલ જોઈએ, ત્યારબાદ આપણે ભોજનશાળા પણ જોઈ લઈએ કે કેટલા યાત્રિકો અહીંયા જ જમે છે. તો અત્યારે મિત્રો સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે, અને પંડાલ આખો એમ કહેવાય કે વાળી છોડીને સાફ કરવામાં આવે છે. તો હવે આપણે પંડાલ જોઈ અને કેવો ટેસ્ટ છે એ પણ તમને હું દેખાડું. તો ફાઇનલી આપણે જે રામદાસ ગોંડલિયાનો જે ટેસ્ટ છે એ આપણે નિહાળવાના છીએ. તો મારી પાછળ તમને ટેસ્ટ દેખાતો હશે, જેમાં સંતવાણીના એમ કહેવાય કે જે ભજન સમ્રાટ છે એ પોતપોતાની વાણી અહીંયા રજૂ કરતા હોય છે. તો આ છે મિત્રો એ ટેજ, અને સાઉન્ડ બાઉન્ડ પણ તમે જોઈ શકો જોરદાર રીતે છે. તો અહીંયા રાજેન્દ્રસ બાપુની પ્રતિમાઓ લગાડવામાં આવી છે. એવી રીતે ઠેર ઠેકાણે પ્રતિમાઓ છે સંતોની. અને આ છે કરશનદાસ બાપુની, સેવાદાસ બાપુ. તો મિત્રો આપણે ટેસ્ટ જોયો, ત્યારબાદ આપણે જઈ રહ્યા છીએ ભોજનશાળા તરફ. અને ભોજનશાળામાં કેવી રીતે રસોઈ બને છે એ તમામ વસ્તુ હું તમને દેખાડીશ. તો બન્યા રહેજો, મજા આવશે વિડીયો જોવાની. અને એમ કહેવાય કે શિવરાત્રિ 2024ની આખી સિરીઝ અપલોડ કરેલી છે. તો જે લોકોએ ન જોઈ હોય એ ચેનલને ચેક કરીને એક ફરું જોઈ લેજો, ખૂબ જ આનંદ થાય.
તો મિત્રો આપણે પંડાલ જોયો ત્યારબાદ આપણે આવ્યા છીએ રસોઈ વિભાગમાં, જે પ્રભુ પ્રસાદ ચાલુ હોય છે. અને મારી પાછળ તમને દેખાતું હશે ઘણા મિત્રો સેવા કરી રહ્યા છે અને તેમની પાસેથી આપણે અભિપ્રાય લઈ ક્યાંથી આવે છે, કેટલા દિવસ એ રહ્યા છે અને કેદી જવાના છે. તો મિત્રો ક્યાંથી આવો છો? બગડાણાથી. ભાઈ બગડાણા ધમધમતું એમ કહેવાય કે ગુજરાતની પણ ઇન્ડિયા ખાતે એમ કહેવાય કે ભાઈ રસોડું હોય તો બગડાણાનું બધા સ્વયંસેવક બધા ખૂબ સરસ સેવા કરી રહ્યા છે. અત્યારે ડીશું સાફ. તો આશરે કેટલા વાગે રસોડું ચાલુ થાય જમણવાર? 12 વાગે ચાલુ થઈ જાય. તો અત્યારે ડીશું સાફ સફાઈ ચાલે છે. તો બોલો જય ગિરનારી. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ રસોઈ વિભાગમાં, જે રસોડું છે તેમનું કેવી રીતે રસોઈ બને છે એ આપણે જોવાના છીએ. તો ઘણા લોકો અહીંયા સેવા કરતા હતા ને આપણે એ જોયું અને ત્યારબાદ આપણે જઈએ છીએ કે હવે રસોઈ વિભાગમાં, અને આજે હું પ્રસાદીમાં છે એ હું તમારી સાથે શેર કરીશ. તો અત્યારે બટેટા ફોલાઈને એમ કહેવાય કે ફોલાઈ રહ્યા છે અને ઘણા સ્વયંસેવકો ખૂબ સરસ સેવા કરી રહ્યા છે. ત્યારબાદ આપણે રસોડાએ જઈએ છીએ. યુટ્યુબમાં તો ઘણા સ્વયંસેવકો એ સેવા કરી રહ્યા છે. તો આપણે તેમની પાસેથી અભિપ્રાય લઈ કે કેટલા દિવસથી આવેલા છે અને કેટલો સમય હજી રોકાવાના છે. તો કેટલા સમયથી તમે સેવા કરી રહ્યા છો અહીંયા? અમે 2 દિવસથી સેવા કરી રહ્યા છીએ. અને આજે શિવરાત્રિ છે એટલે આજે આખી નાઈટ ફૂલ નાઈટ, અને કાલે શિવરાત્રિ પૂરી, જે મેળો હોય છે એ કાલે પૂરો થઈ જાય છે. તો બોલો જય ગિરનારી. જય ગિરનારી. તો મિત્રો તમે જે નિહાળી રહ્યો છો એ ફ્રૂટ માટે કેળા મૂકવામાં આવે છે. ત્યારબાદ જે ફરાળ કરે છે તેમની માટે સેવડો અને કેળા બંને વસ્તુઓ એ રાખવામાં આવી છે. અને શું કેવું ભાઈ? ફ્રૂટ સલાડ માટે અહીંયા જે દૂધના આખા કેરબા ભરેલા છે, જોઈ શકો છો. પછી ઘણી બધી આઈટમો અત્યારે બને છે. અત્યારે આ તમે ચેવડો જોવો છો ને એ લાઈવ અહીંયા પોતે તળીને બનાવી રહ્યા છે. આપણે ત્યાં જઈને જોઈએ. અને ત્યારબાદ આ બાજુ તમે જોવો છો બિસ્લરી પાણી છે ફિલ્ટરવાળું. તો આ ઘણા કેપ્સ્યુલો પડી છે પાણી માટેની. અને આ છે મિત્રો મશીન. અને અહીંયા સેવડાની પ્રોસેસ ચાલુ છે અત્યારે. સેવડો બનાવી રહ્યા છે ભાઈ. ત્યારબાદ આમાં શું બનાવવાનું છે કાકા? સૂકી ભાજી. તો ફરાળ માટેની વસ્તુ છે. ફરાળ માટેની વસ્તુ અત્યારે તૈયાર થઈ રહેલી છે. ને આ ભાઈ જો જલેબીની કામગીરી કરે છે. તો હવે આ બાજુ મિત્રો લોટ બાંધવાનું મશીન છે અને લોટ આવી રીતે બાંધવામાં આવે છે. આ બાજુ રોટલી બનાવે છે. તો આ મિત્રો સ્ટોલ રૂમ છે અને કાસું સીધું અહીંયા રાખવામાં બધું આવે છે. તો કાસું સીધું છે ને રાખવામાં આ સ્ટોલ રૂમ છે. અહીંયા બધી વસ્તુ રાખવામાં આવશે, મસાલાથી માંડીને લોટ બોટ બધું, તેલના ડબ્બા ને બધું પીડ્યું છે.
તો તમે આ સ્ટોલ રૂમ જોઈને તમે અંદાજ લગાડી શકો કેટલું ભક્તો અહીંયા હરિપ્રસાદ લેતું હોય છે. આપણી સાથે જે બે ભાવિ ભક્તો જોડાઈ ગયા છે, અહીંયા જે રામદાસ ગોંડલિયાનો જે ઉતારો ચાલી રહ્યો, કેટલા વર્ષથી ચાલ્યું? 5 વર્ષ. 5 વર્ષથી એક ધારો છે અહીંયા ભાવિ ભક્તોને ભજન, ભક્તિ અને ભોજન ત્રણેય સાથે જે ચાલી રહ્યું છે. ને આજની માટે મિષ્ટાન કઈ છે? કાજુનો મેસૂબ છે, સક્કરિયાનો શીરો છે, અને ફરારી ચેવડો. ફરાળી ચેવડો છે, સૂકી ભાજી છે, દરરોજ માટે અલગ અલગ હોય કે રોજ માટે અલગ અલગ રાજગરાની પૂરી છે. તો આ મહાશિવરાત્રીનો મહોત્સવ ચાલી રહ્યો એના વિશે તમારે શું કહેવું? હા એ તો કહું કે ભજન ને ભોજન. મહાશિવરાત્રીમાં ખાલી ભજન અને ભોજન 2 વસ્તુ મળે ફૂલ. રાત્રે 12 વાગ્યા લગી નોનસ્ટોપ જમણવાર ચાલુ જ હોય છે અમારું ઘર, પણ ટાઈમ ફરે એમ વસ્તુ ફરતી જાય છે. સવારે અને વહેલી સવારમાં 4 વાગ્યામાં નાસ્તો હોય છે. શુદ્ધ ઘીમાં જલેબી, ગાંઠિયા. શુદ્ધ ઘીમાં જલેબી, ગાંઠિયા, ચિપ્સ, મરચા, ચા અને ચટણી. બરાબર છે. સવારનો નાસ્તો એ પૂરા થયા બાદ પછી અમારે ખારી ટોસ્ટપટી આવે, ચા આવે. બરોબર, એ પૂરું થયા બાદ પછી જમણવાર ચાલુ થાય. જમણવારનો ટાઈમ છે 11 વાગ્યાથી બપોરે 3:30 વાગ્યા લગી. ત્યાં લગીને એને નોનસ્ટોપ જમણવાર ચાલુ રહે છે. એ જમણવાર પૂરો થાય એટલે બપોરે ચા પાણી કન્ટિન્યુ હોય છે. પછી રાતનો જમણવાનો સમય છે 7 વાગ્યાથી રાત્રે 1-1:30 વાગ્યા સુધી. બરોબર, કન્ટિન્યુ જમણવાર ચાલુ રહે છે અમારી ત્યાં. અને બરોબર બધી શુદ્ધ ઘીમાં, શુદ્ધ સિંગતેલમાં જ વસ્તુ બનાવીને અમે ખવડાવીએ છીએ. કોઈ પણ જાતની ભેળસેળ કર્યા વગર. કલર વાપરવાનું નહીં. કેમિકલ કોઈ જાતનું અમે વાપરતા નથી અહીંયા. બરોબર, બધું શુદ્ધ ઘીમાં જ ખવડાવીએ, બધું શુદ્ધ સિંગતેલમાં ખવડાવીએ, કોઈ પણ કલરના કેમિકલ વાપર્યા સિવાય. તો આ રીતના હતી તેની વ્યવસ્થા. તો એ થઈ જાય. બધું બિસ્લેરી પાણી, કોઈ ચાલુ ચીલા પાણી નથી વાપરતા. કોઈ જેથી કરીને અમારા જમે કોઈને અવ્યવસ્થા ઊભી થાય એવું અમે કોઈ વસ્તુ વાપરતા નથી અહીંયા. તો થઈ જાય. જય ગિરનારી, જય ગિરનારી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો આપણે જે રામદાસ ગોંડલિયાની જે ઉતારો છે તેમનું આપણે રસોડું જોયું અને તેમનું આપણે ભજનનો જે બંડલ છે એ જોયો. તો હું કાંઈક મારી સાથે તમને આવું નવું કાંઈક નવીન